માં ભારે વરસાદ પડ્યો। અહીં 110 mm થી વધુ વરસાદ પડવાને કારણે રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા। ઘણા વિસ્તારોમાં ગાડીઓ ડૂબી ગઈ હતી અને પાણી ભરાયેલા વિસ્તારમાંથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા। બેંગલુરુના મહાદેવપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતા 35 વર્ષીય મહિલાનું મોત થયું। બચાવ ટીમે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે ભારે વરસાદ પછી દિવાલનો પાયો નબળો પડી ગયો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો। હવામાન વિભાગે આજે અને કાલે બેંગલુરુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। આ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। આ વીકેન્ડ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે। જોઈ રહ્યા છો અલગ અલગ રસ્તા પર જે સैलाबના દ્રશ્યો છે। બસ સ્ટેશન પણ પાણી થઈ ગયું છે। ભારે વરસાદ ખાબક્યો તો ઘરની અંદર કેડસમાં પાણી ભરાઈ ગયા। જે સ્ટેડિયમ કે જ્યાં આગળ આરસીબીની મેચ રમાતી હોય છે તે મેચમાં હવે કઈ રીતની પરિસ્થિતિ છે તે આ દ્રશ્યોથી જોઈ રહ્યા છો, કારણ કે સ્ટેડિયમની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। આઈપીએલની ઘણી મેચોનું અહીંયા આગળ આયોજન થતું હોય છે। બોટનો સહારો લેવો પડી રહ્યો છે બેંગલુરુમાં, તે રીતની પરિસ્થિતિ છે અને હજી પણ આવનાર 48 કલાક મહત્વના માનવામાં આવી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ તરફથી યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે।